આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. માત્ર રોટલા ઘડવા માટે જ બાઈ જોઈએ, બીજું કાંઈ કામ નથી. આ વલ્લભભાઈ કોળી પટેલ કે જે તળાજા તાલુકાના ગામના છે, એમણે આ વાત કરી છે, સાંભળો. અને દરરોજ સવારે 7 વાગે, 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે આ યુટ્યુબ ચેનલમાં બિનચૂક વિડીયો જુઓ. અને સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરો અને પૂરો વિડીયો જુઓ. હલો. હા બોલો. ફોન કીધો હો મેં 2 દી પેલા 4-5 દી તારા ફોન કરું તમારી ઉપર. હે પણ હવે મારા ફોન સતત ચાલુ હોય. બરાબર. હા હા એવું છે. હા. બોલો બોલો, કોણ બોલો? હું વલ્લભભાઈ બોલું છું. વલ્લભભાઈ એટલે તળાજા કોણ? હા કોળી. કોળી પટેલ એમને ક્યાંથી? તળાજા તાલુકાથી. તળાજાથી બોલો. બોલો વલ્લભભાઈ બોલો, શું કામ હતું? આપણે સંબંધ કરવો છે તમારે પોતાને જ કરવો કે બીજા કોઈને કરવો છે? પોતાને. પોતાને જ? આપણે હા બરાબર. શું કામ શું કરો છો? આપણે ખેતીનું કરી, એમ પછી કડિયા કામ કરીએ, બધો ધંધો ફાવે આપણને. છે. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર ને? મેલવું છે ને? હા. બરાબર બરાબર. ને આપણે એક દાણ તો શું પણ એ બાઈ માંદી પડીને મરી ગઈ. અચ્છા, એકવાર કામ થયું હતું. હા. 2 બરાબર. છોકરા છે મારે. 2 છોકરા હોત છે? હા. આપણે તો છોકરા મોટા કરો ને. પણ રાંધવાના વાંધા પડે ને, આપણે તો રાંધીને દે એવું ગોતવાનું છે આપણે. અચ્છા, રાંધીને દે એવું ગોતું છે. બીજું બીજું કઈ કામ નથી એમ ને? નહીં. ખાલી રાંધીને દઈ દે. રાંધીને દઈ દે એટલે પૂરું. એકાદી છોકરી બોકરી હારે હોય ને તો હાલે આપણે. અચ્છા, છોકરી વાળી હોય તો એને પાલવી લઈશું આપણે, બરાબર ને? હા. છોકરો હા. નો હારે હોવો જોઈએ. છોકરો હોય તો ઓલી મિલકતમાં ભાગ પડાવે ને? આપણે 2 તો છે આપણે. હા. મિલકત કેટલી કશે આમ? છે 3 વીઘા જેવી. 3 વીઘા જમીન છે. આપણે ધંધો આપણને બધોય ફાવે. પોતાની છે જમીન? હા, પોતાની. હું મકાન વાવ્યું મકાન હું બધું. વાવ્યું તો આ વખતે? કપા હતો અત્યારે. હે કેટલો થયો? કપા જો 40-45 હજારનો જો અત્યારે. હે ઠીક ઠીક પાછું ઠીક. ધંધો મારે પાછો ઓલો હાલ્યા કરે કડિયા કામનો. કડિયા કામનો? હા. 1000-1500 નું દીંગનું પાડી દો. રોજનું? સારું કામ આવ્યું ને. હા. હે હમ. તઈ સારું લ્યો. ને આપણે સારું હોય ને એવું રે એવું ને રાંધ એવું. ટકી રહે એવું જોઈએ એમ ને? ટકી રહેવું ભજ્યા દિન ની નકર તો એવું તો હા કેટલું હા. એમને સારું એટલે દેખાવમાં સારું હોય એવું કે પછી સંસ્કારમાં સારું હોય એવું? સંસ્કારમાં પછી આપણને રાંધીને દે એવું. રાંધીને તો બાઈ માણસ રાંધતા આવડતું જ હોય ને? ન આવડતું હોય? આવડે જ દી ને. તઈ હું હવે એમાં આપણે થોડું પૂછાય, બરાબર ને? હા. તઈ હારું. તો પરિવારમાં કોણ કોણ છે બીજું? ડોશીમાં છે ને ડોયલા છે 2. માં ને બાપજ્યું છે એમ ને? ઈ રાંધીને દે. મકાન ઘરના છે? ઘરના મકાન. ક્યાં? વેલોદરીમાં. એટલે તળાજામાં? હા. તળાજા પ્રોપરમાં ગામડું છે? ગામડું છે. કયું ગામ? વેવુદરી. વેવદરી ઠેક ઠેક. તઈ હારું લ્યો. કાંઈ નઈ આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને? હા. તમારા વોટ્સએપ છે ને તમારામાં? ઈ મને ફાવતું નહી એમાં કાંઈ. તો હવે ફોન કરવાનું મિનિંગ નહીં રહે ને કાંઈ. આમાં તો ફાવે એનું કામ છે. તમારો ફોટો નહીં મેલવો પડે આપણે? કે નો મેલી તો હાલે? નો મેકો તો હાલે નહીં? કે એ તો ઓલામાં મેકી દો? ઓલામાં મેકી દો તો ન આવડે તમને? હેમાં? મેં વિડીયોમાં જોયું એમ કહેતા એમાં ફોટો આવી ગયો. એ તો હું ગૂગલમાંથી કાર્ટૂન મેલ દઉં તમારી જગ્યાએ. હા એમ હાલે ને? ઈ કાર્ટૂન મેલ દે, એમાં હું થયું? કાંઈ હા વાંધો નહીં, એવું કરશું આપણે, ભલે ને? બરાબર ને? હા બરોબર. ને તમારી ઉંમર કેટલી થઈ? મારે 35 વર્ષ છે. તો ઉંમર તો નાની છે ભલામણ, કાંઈ ઉંમર નથી. તો દીકરા મોટા નાના છે હજી તો. હા. હા. અને કોળી સમાજમાંથી આવો છો એમ ને? હા. પછી આપણે કરવાનું થાય તો ક્યાં સમાજમાં ગણતરી? આમ કોળીમાં જ કરવું ને? હા કોળીમાં જ. બરાબર. બીજી કોઈ સમાધિ નો હાલે ને? નહીં. ઠેક. ક્યાં કોળી છે? તળપદા? તરફદા. તળપદા કોળી છે. બરાબર. આમ તમારા સમાજમાં તો પ્રયત્ન નથી કર્યા? ટ્રાય નથી કરી કાંઈ? હા. આમ ક્યાંય ટ્રાય કરી કે નહીં? નથી મેળ આવતો ક્યાંય?
મેળ નો આવ્યો પછી તમને ફોન કરવો પડ્યો ને તમે મેં તમારા વિડીયો જોઉં ઘણા હે? હા 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 પછી 4-5 દી ફોન કરું પણ તમને સાચી વાત છે. આજે મેળ આવી ગયો એમ ને? આજે મેળ આવી ગયો. કાંઈ વાંધો નહીં. બીજું બાય આગલી હતી હું બીમાર હું હતી? એને આમ કેન્સર જેવું થઈ ગયું. દવા કેન્સર ઘણી કરી હે પણ કઈ મેળ થયો નહીં. હે કેટલા વર્ષ આમ હારે રહી તમારી હારે? એક 10 વર્ષ હશે. 10 વર્ષ લગ્ન જેવું હારે રહ્યું એમ ને? મારા 18 વર્ષે લગ્ન છે. 17-18 વર્ષ. હા પેલા જ નાની ઉંમરે કરી દેતા હતા ને? તમારું વતન જ આ ગામ કીધું ઈ? વેલોદી. એવોથી ઠેક ઠેક ઠેક. અટક શું કીધી તમારી? અમે કોળી. કોળી અટક તો કાંઈક હશે ને? આમ ગોલ માંથી. ગોલ માટી? હા એવી અટક તો ગોહિલ. હા ગોહિલ બરાબર છે. એવી અટક હોય છે. મકવાણા હોય, ગોહિલ હોય, બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ માં મેલીએ તમારા ભાઈ કોઈ તો ક્યાંકથી મેળ આવી જાય, બરાબર ને? કાંઈ વાંધો નહીં, બરાબર ને? બરાબર. છોકરા કેવડા કેવડા છે? 10 ભણ્યા. 10 ભણ્યા છે? હા ભણી લે. એટલે 2 છોકરા જુડવા છે? હા અત્યારે એક નાનું ટ્રેક્ટર છે લીધેલું. ઈ નાનો છોકરો હાંકે. ધંધો કર્યા કરે થોડો થોડો. એમને 15 વર્ષનો છોકરો ટ્રેક્ટર હાંકીએ કે? હા હે એક 15 વર્ષનો? નાનું મોટું નહીં આવડે. નાનું ખેતી મિની ટ્રેક્ટર. એક 15 વર્ષનો. બીજા કેટલા વર્ષનો છે? ઈ 17 વર્ષ. 2 વર્ષ મોટો. 17 વર્ષનો. તો તમારી ઉંમર થોડીક વધારે થઈ હશે મને એવું લાગે છે. ના મારા નાનેથી લગ્ન થઈ ગયેલા છે. હે તો પણ બહુ વેલા દીકરા થઈ ગયા તમારે તો. હે એમ કેમ થયું? તો 17 વર્ષે લગ્ન થયા અને 18મા વર્ષે દીકરો આવ્યો અને 17 વર્ષનો દીકરો તો થયો હોય ને? હા બરાબર. મોટો દીકરો 17 નો તો થયો હોય, બરાબર ને? ના ના તમે ઝડપ હારી રાખી છે. કાંઈ વાંધો નહીં, બરાબર ને? આપણે કાંઈ હાલો ને યુટ્યુબ માં મેલ દો. ફોટો મોકલતા જ નથી આવડતું ને તમને? નહીં એવું કાંઈ નહીં ફાવતું. હે બીજું કામ ગમે એવું હોય તો આપણે કરી નાખીએ. ખેતીનું છે, કડિયા કામ છે, પ્લાસ્ટર છે, એવું. આમાં નો ફાવ્યું મને. ભણેલો નહીં ને એટલે. ભણવામાં થોડી. ક્યાં સુધી ભણ્યા? રોંડા સુધી? 5 ચોપડી ભણ્યા પણ ઈ પેલા ભણાવતા નથી કઈ. એમાં કઈ પછી તો સાંભળે પછી શું કરવું? દમ નતો તો છોકરાને ભણાવ્યા કે નહીં પછી? હા છોકરાને તો ભણાવ્યા. કેટલા કિલો? 10 બે ને ભણાવી લીધા. તો પછી ઈ નો ભણ્યા પછી. એટલે તમે નો ભણો પછી ઈ નો ભણે ને એમ થાય ને. બાપા ને ભણ્યા આપણે શું ભણીને કરવું છે? બરાબર ને? જો સારું હોય તો બાપા નો ભણ્યા હોય વધારે એમ, બરાબર ને? તો ભણવામાં કઈ દમ નહીં હોય એટલે નો ભણ્યા એમ ને? પેલા નહોતું એવું કઈ ભણવામાં દમ. હા ઠેક કાંઈ વાંધો નહીં. હાલો ને ભલે મેલ દો તમારું યુટ્યુબ. વાંધો નહીં. હા હાલો મેં ભલે. શું નામ તમારું કીધું? મારું નામ વલ્લભભાઈ. વલ્લભભાઈ કાબાભાઈ, બરાબર ને? કાંઈ વાંધો નહીં. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.